વડોદરા શહેરમાં પૂરની પરિસ્થિતિ સર્જાઈ અને હજારો લાખો નાગરિકો જે છે તે ફૂડ પેકેટ માટે ટળવળતા રહ્યા, પરંતુ વડોદરાના જે વહીવટદારો છે તેમને જરૂરિયાતમંદ નાગરિકો સુધી ફૂડ પેકેટ ન પહોંચાડ્યા અને જે ફૂડ પેકેટ છે તેનો સંગ્રહ જે છે તે કરી રાખ્યો છે। અત્યારે તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે સર્કિટ હાઉસ ખાતેના દ્રશ્યો છે અને આ ખૂબ જ ચોંકાવનારા દ્રશ્યો કહી શકાય, કારણ કે પૂરે જ્યારે તારાજી સર્જી ત્યારે જે તમામ નાગરિકો છે તેઓ અનાજના એક એક દાના માટે ટળવળતા હતા, પરંતુ આ જે નફટ તંત્ર છે, વડોદરાના વહીવટદારો છે, તેમને આ જે ફૂડ પેકેટ છે તે જરૂરિયાતમંદ લોકો સુધી ન પહોંચાડ્યા અને પોતપોતાના માનીતા લોકોના ઘરે પહોંચાડવા માટે તેનો સંગ્રહ જે છે તે કરી રાખ્યો છે। પાણી પણ જોઈ શકાય છે કે મોટી સંખ્યામાં જે પાણીની બોટલો છે તે અહીંયા મૂકવામાં આવી છે। કેટલીક સ્વયંસેવી સંસ્થાઓ છે તેમને વડોદરાવાસીઓના જીવ બચાવ્યા છે એવું કહીએ તો પણ ચાલે, કારણ કે તંત્રને ફક્ત ને ફક્ત સંગ્રહખોરી અને કટકી મારવામાં રસ છે, એનું જ આ પરિણામ છે અને એના જ આ પુરાવા જે છે તમે અત્યારે ન્યૂઝ 18 ગુજરાતીની ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો। જો વહીવટી તંત્રએ આ તમામ સામગ્રી જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચાડી હોત તો આ રીતે સંગ્રહ કરવાની જરૂર જે છે તે ન પડી હોત, પરંતુ ક્યાંક ને ક્યાંક જે સત્તાધીશો છે તેમના મળતિયાઓના પેટ ભરવા માટે આ જે ફૂડ પેકેટ છે તેનો સંગ્રહ જે છે તે કરવામાં આવી રહ્યું હોય તેવું આ દ્રશ્યો પરથી ફલિત થાય છે। ત્યારે પવનભાઈ સાથે વાત કરીશું, જેમને સમગ્ર જે કૌભાંડ છે તેનો ભાંડાફોડ કર્યો છે। પવનભાઈ, શું કહેશો? તમે પણ પૂરની પરિસ્થિતિમાં ફર્યા, અમે પણ ફર્યા, લોકોના આંખોમાં આંસુ હતા કે તેમના પાસે અનાજનો એક દાણો નહોતો, ચારે તરફ પાણી જ પાણી હતું, એવા ટાઈમે ફૂડ પેકેટ વેચવાના જગ્યાએ તેનો સંગ્રહ કરવામાં આવ્યો, કેટલું વ્યાજબી માનો છો આ વસ્તુ? સૌપ્રથમ તો આપના માધ્યમથી હું વડોદરા શહેરના તમામ પત્રકાર મિત્રોને સલામ મારું છું કે જે જગ્યા ઉપર કોર્પોરેશન એવું કહેતું હતું કે અમારા કને સાધન સામગ્રીને અમે પહોંચી નથી શકતા, એવી જગ્યાઓ ઉપર ત્યાંની રિયાલિટી બતાવવા માટે આપ સર્વ પત્રકારો જઈ રહ્યા હતા। પહેલી નાકામાં બી કોર્પોરેશનની ત્યાં જ દેખાઈ આવે છે કે જ્યાં પત્રકાર પહોંચી શકે છે ત્યાં કોર્પોરેશન કેમ નહીં, અને એ નથી પહોંચી રહ્યા એનું સૌથી મોટું ઉદાહરણ એ છે કે ક્યાંક ને ક્યાંક આપદામાં અવસર શોધવાનો એમનો કારસો ચાલી રહ્યો હતો। જે સમયે એ 26, 27 ને 28ની તારીખ એ 72 કલાક વડોદરા શહેર પાણી માટે તડફડી રહ્યું હતું। ઘણા એવા વિસ્તારો હતા કે જ્યાં એક માળ સુધી પાણી હતા અને લોકો એક પાણીની બૂંદ માટે તડપી રહ્યા હતા। ત્યારે સરકારે વડોદરા શહેરના સત્તાધીશોને, કોર્પોરેશનના અધિકારીઓને એ જરૂરિયાતમંદ લોકો સુધી પાણી, અને જો કદાચ 2-4 દિવસ તક પાણી ત્યાં ન ઉતરતું હોય તો એ લોકો સૂકો ચેવડો ખાઈને એમનું ગુજરાન ચલાવી શકે એવી વ્યવસ્થા ગુજરાત સરકારે વડોદરામાં કરી હતી। પરંતુ જાડી ચામડીના લોકો આ વસ્તુ જોઈને એમની આંખો એવી અંજાઈ ગઈ કે એમને એ જરૂરિયાતમંદ લોકો ન દેખાયા, પરંતુ પોતે પોતાના માનીતા અધિકારીઓ અને પોતાના પરિવારના લોકો પહેલાં યાદ આવી ગયા અને સરકાર દ્વારા આવેલી આ સહાયોને અલકાપુરીના જૂના કોન્ફરન્સ રૂમમાં કે જ્યાં કોઈની અવર જવર કદી થતી નથી, ઘણા વર્ષોથી આ બંધ છે, કોઈની નજર અહીંયા પડતી નથી, એવી જગ્યા ઉપર સંતાડીને મૂકી દીધું તાકી આવનાર દિવસોમાં પોતાના વાલા લોકોને, પોતાના અધિકારીઓને અને પોતાના પરિવારજનોને આપી શકે। બિલકુલથી, તો ફરી એક વખત દ્રશ્યો બતાવીશું। દ્રશ્યો જોઈ રહ્યા છો, આ એ જ ફૂડ પેકેટ છે કે જેના માટે વડોદરાવાસીઓ જે છે તે ટળવળી રહ્યા હતા, કારણ કે પૂરનું સંકટ એ હદે વડોદરા શહેરમાં વધ્યું હતું કે લોકો માટે જે પાણીની એક બૂંદ છે તેની પણ કિંમત હતી અને અનાજનો એક દાણો છે તેની પણ કિંમત હતી, પરંતુ વડોદરા શહેરના વહીવટદારોને આ જે ફૂડ પેકેટ છે તે વડોદરાવાસીઓ માટે યોગ્ય ન લાગ્યા અને તેમના જે મળતિયાઓ છે તેમના માટે જે જગ્યા પર કોઈની અવર જવર નથી એવું જે જૂનું સર્કિટ હાઉસ છે ત્યાં કોન્ફરન્સ હોલ ખાતે ગુપ્ત રીતે છુપાવી રાખવામાં આવ્યો છે અને આ જે નેતાઓ છે, અધિકારીઓ છે, તેના મળતિયાઓ સુધી આ ફૂડ પેકેટ જે છે તે પહોંચાડી શકાય તેવી રીતે આ જે આખું આયોજન જે છે તે વડોદરાના વહીવટદારો દ્વારા કરવામાં આવ્યું હતું। ત્યારે વડોદરા શહેરનું જે તંત્ર છે તેમાં કેવા પ્રકારની લાલિયાવાડી ચાલી રહી છે તેનું ઉદાહરણ પૂરું પાડતું જે આ ઘટના જે છે તે ન્યૂઝ 18 ગુજરાતીના કેમેરામાં કેદ થઈ છે। હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા।